બનાસની આપણી બનાસ ડેરીની આ 58મી વાર્ષિક સાધારણ સભાની અંદર અહીંયા ઉપસ્થિત આપણા જિલ્લાના તમામ જનપ્રતિનિધિઓ, જેમાં માન્ય ધારાસભ્યશ્રીઓ, માન્ય જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, માન્ય પૂર્વ સાંસદશ્રીઓ, માન્ય તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સૌ હોદ્દેદારશ્રીઓ, તમામ પોલિટિકલ પાર્ટીના સૌ આગેવાનો, તમામ સહકારી સંસ્થાના સૌ હોદ્દેદારશ્રીઓ, તમામ જ્ઞાતિ સમાજના અલગ અલગ દરેકે દરેક સમાજના સૌ અગ્રણીઓ, આગેવાનો, બનાસ ડેરી જેના ઉપર ગૌરવ લે છે એવી સૌ માતૃશક્તિ માતાઓ, બહેનો, અહીંયા ઉપસ્થિત સૌ વિશાળ સંખ્યામાં મારી મા જગદંબા સમી માતાઓ, બહેનો, વંદનીય વડીલો, યુવાન મિત્રો, સૌ પશુપાલક ભાઈઓ બહેનો અને સૌ પ્રેસના મિત્રો, આજે 58મી વાર્ષિક સાધારણ સભાની અંદર આપ સૌની વચ્ચે કેટલીક વિગતો બહુ ટૂંકમાં, લગભગ 20 મિનિટની અંદર, 20-25 મિનિટમાં હું આની પ્રગતિના નાના આંકડા મૂકીશ અને બાકીની ડિટેલ માહિતી છે એ પછી પણ જરૂર પડે તો હું તમને બધાને પહોંચતા કરીશ. ફરી એકાદ વખત અમારી ટીમ સાથે બેસીને ઘણી બધી બાબતો છે કે જે તમારા સુધી પહોંચાડવી પડે એવી છે. આપણે જે કામ કર્યું છે પણ એ અડધા કલાકમાં થઈ શકે એવું નથી. એટલે ફરી એકાદ વખત પ્રેઝન્ટેશનની વ્યવસ્થા મારી ટીમ સાથે બેસીને ફરી એકાદ વખત કરશું ને વર્ચ્યુઅલી જોડાઈને તમને એ માહિતી પણ એકાદ મહિનાના સમયગાળામાં ફરી વધારાની પણ આપવાનો પ્રયત્ન કરશું, જેથી અવેરનેસ વધારે આવી શકે. પહેલું જે આપણા ગલબા કાકાએ વાત કરી હતી, એની સ્થાપના કરી હતી ડેરીની, તે દિવસે એમનો મંત્ર એવો હતો કે મારા જિલ્લાના સેવાડાના ગામમાં રહેતી કોઈ વિધવા બહેન દાતરડાના હાથા ઉપર સોમાનભેર જીવન ગુજારી શકે તેવા ધંધો આપણે બનાસકાંઠાએ ભેગા મળીને તૈયાર કરવો પડે, વિકસાવવો પડે. અને ત્યાંથી થઈ અને 8 ગામથી શરૂઆત થયેલી આ ક્રાંતિ આજે 8 કરતાં વધારે રાજ્યો સુધી પહોંચી છે. એટલે 8થી વધારે રાજ્યો સુધી આ ક્રાંતિ પહોંચી છે. એનો જસ સાચા અર્થમાં હું કોઈને આપતો હોય તો બનાસના લાખો પશુપાલકોએ એકતા સાથે, ભરોસા સાથે એક બનીને એક દિશામાં મહેનત કરી, તેના કારણે કરીને આ કામની પ્રગતિ આપણને પરિણામ મળી શક્યું. અને એની સાથે સાથે આપણા કર્મચારી અધિકારીઓએ પણ રાત દિવસ જે મહેનત કરી અને મંડળી કક્ષાએ ચેરમેન મંત્રીશ્રી અને એમનું નિયામક મંડળ એમણે પણ ખંતપૂર્વક આ કામને આગળ વધારવા માટે મહેનત કરી. આ બધાનો કુલ મિલીને આ સરવાળો થાય છે. એમાં વિડીયો કેવું હોય તો મને કહેજો તો હું બતાવી શકું. પ્રેઝન્ટેશન હું અત્યારે જ હવે જોઈ રહ્યો છું. મારે એક વિગત તમારા બધાની વચ્ચે મૂકવી હતી. ये डबल दिखाई देता है, सिंगल करो. सिंगल करो, ये मत करो. आ जरा स्टार्ट करो, आ स्टार्ट करो बस. તમને બધાને લાગશે કે આ પ્રગતિ થઈ છે, એની પાછળ કારણ શું? તો ખાલી દૂધ ભરાયું, દૂધ મળી ગયું એટલે જ ના. તમારી મહેનત તો છે, પરંતુ એ પછી પાછળથી ખંત કરવાવાળા, પ્લાનિંગ કરવાવાળી, આયોજન કરવાવાળી, મજૂરી કરવાવાળી બહુ મોટી ટીમ છે. અને રોજે રોજ એના બિઝનેસ તરીકે શું કામ કરાય એનું આયોજન થાય છે. અમે 2026નું જે મંથન કર્યું, 3 દિવસ સુધી બેસીને પ્લાનિંગ કર્યું, આણંદમાં બેસીને બધા જ દેશભરના પ્રોફેશનલને બોલાવ્યા, અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝના જે વડા હતા એમને પણ બોલાવ્યા, ટાટામાંથી, મહિન્દ્રામાંથી, હિન્દુજામાંથી, પછી અહીંયા આપણા પંકજભાઈ પટેલ ઝાયડસમાંથી, પોતે પંકજભાઈ પટેલ પોતે આવ્યા ને કીધું કે આ બિઝનેસને ડેવલપ કરવો હોય તો તમે અમને
માર્ગદર્શન આપો. દેશના અલગ અલગ અને દુનિયાના અલગ અલગ તજજ્ઞોને બોલાવ્યા અને એમણે બધાની પાસેથી અમે આગળ વધવા હવે શું કરવું કામ, આટલે અમે પહોંચ્યા છીએ, હવે આગળ કઈ રીતે પહોંચી શકીએ, માર્કેટિંગ કઈ રીતે પહોંચવું, એનું દૂધ દુનિયાભરની અંદર વેચાય કઈ રીતે, એનું માર્કેટિંગ કઈ રીતે કરવું, દેશમાં કઈ રીતે એના વધારે કિંમત મળે એની વ્યવસ્થા કરવી, આ બધામાં ફોકસ કર્યું. એ બધાના કારણે કરીને આજે આપણે એક સારી એક સંસ્કૃતિ, બિઝનેસની સંસ્કૃતિ આપણે ત્યાં ડેવલપ કરી શક્યા. આ બધા કામની અંદર અમને દરેકમાં સફળતા મળી, એની પાછળ હું દર વખતે કહેતો હોઉં છું. બીજા બિઝનેસના જે લોકો છે એ પણ કહે છે કે કોઈ પણ સંસ્થા 10-12 વર્ષના સમયની અંદર 3-4 હજાર કરોડના ટર્નઓવરમાંથી 24,000ના ટર્નઓવર સુધી પહોંચે, 24,000 કરોડના ટર્નઓવર સુધી પહોંચે, તો આ એક ચમત્કાર છે. તો હું કહું છું આ ચમત્કાર નથી, આ મારી લાખો દૂધ દોનારી માતાઓ બહેનોનું પુણ્ય છે અને પુણ્યના કારણે કરીને દરેક કામમાં અમને સફળતા મળી છે. આનો જશ આ તમારા પુણ્યને કારણે આપું છું. દરેક કામ હાથ ઉપર લીધું, નહીંતર મોટી ઇન્ડસ્ટ્રીને ક્યાંક તો ઝટકો આવી જ જાય. આ કામ કરે એટલે ક્યાંક તો એને નિષ્ફળતા મળે, પરંતુ સતત સફળતા મળતી જઈ. એની પાછળ હું તો જોઉં છું કે મા જગદંબા જેમ આશીર્વાદ આપતી હોય એ જ પ્રમાણે તમારા આશીર્વાદ સતત મળતા રહે છે. એના કારણે કરીને આ ડેરી આટલી પ્રગતિ કરી શકી છે. ડેરીનો એક પ્લાન્ટ હતો, તમે બધાએ જોયું છે 2002માં આપણી પાલનપુરની એક જ ડેરી હતી, પણ અત્યારે તમે જોશો તો પાલનપુર પછી નવી ફરીદાબાદ ત્યાંનો એક પ્લાન્ટ, આ બીજો તમે જોઈ રહ્યા છો પ્લાન્ટ આપણો સણાદરનું, આ નવી ડેરી અહીંયા આગળ બની, એ પણ પાછળથી આપણે કરી શક્યા આ 10-12 વર્ષમાં. બીજા બાદરપુરાનો આખો પ્રોજેક્ટ, એ પણ પ્લાન્ટ તમે જુઓ છો. એક આ લખનૌની પ્લાન્ટ તમને દેખાય છે, લખનૌની અંદર પણ આવડી જ મોટી ડેરી તમને દેખાય છે. એક કાનપુરની અંદર પણ આવડી ડેરી આપણે નવી ઊભી કરી શક્યા. એક આ વારાણસીની અંદર નવું ડેરીનો પ્લાન્ટ આપણે છે એ પણ આપણે ચાલુ કરી શક્યા, એ પણ ચાલુ નવું કેમ્પસ થઈ ગયું. ફરીદાબાદનો ડેરીનો પ્લાન્ટ છે એ પણ આપણો કાર્યરત થઈ ગયો. આ બધા કામો અલગ 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 દૂધની કિંમત આપતા ગયા, યોગ્ય ભાવ આપતા ગયા, ભાવ સાથે દર વર્ષે ભાવ વધારો પણ આપતા ગયા, અને બીજું આની અંદર રોકાણ કરીને નવા ડેરીના પ્લાન્ટ બનાવવા માટે લોન લેતા ગયા. એ લોનો આપણે ચૂકવતા ગયા, ડેરીના પ્લાન્ટ પણ તૈયાર થઈ ગયા, એમાંથી પણ આપણને આવક મળવાનું ચાલુ થયું, દૂધની પણ કિંમત આપવાનું આપણે કરી શક્યા, ભાવફેર પણ આપી શક્યા. બધું એક સુચારુ ઢંગથી એક મોડલ આપણે બનાવ્યું, એ મોડલને આપણે ડેવલપ કરીને આગળ વધારી શક્યા. તો આ એકથી કરીને ક્યાં ક્યાં પ્લાન્ટ બનાવ્યા એની જે વિગત છે, એક પાલનપુર આપણો ડેરીનો પ્લાન્ટ એક હતો, એ પછી ફરીદાબાદ થઈ ગયો, કાનપુરમાં નવી ડેરી બની, લખનૌમાં નવી ડેરી બની, સણાદરમાં આપણી આ ડેરી નવી બની, એક વારાણસીમાં નવી ડેરી બની, મેડિકલ કોલેજ પણ તમે જોતા હશો તો એ પણ આપણી એક નવી સંકુલ બન્યું, બાદરપુરાનું ફૂડ કોમ્પ્લેક્સ છે એ પણ બન્યું, બીબીઆરસી પાસે ભીલડી પાસે નવું સંકુલ તૈયાર થઈ રહ્યું છે, એનું લોકાર્પણ પણ નજીકના દિવસમાં આપણે કરશું. અને હમણાં એકાદ વર્ષની અંદર આપણો દિલ્હીની બાજુમાં બાગપતમાં પણ આપણો નવો 15 લાખ લીટરની કેપેસિટીનો નવું ડેરીનું સંકુલ આવું જ એક ત્યાં પણ તૈયાર થઈ જશે. આ બધા કામો, આ બધા જે છે એ આપણે બધાએ મહેનત કરી, આપણું નિયામક મંડળ, આપણા અધિકારીઓ, એની મહેનત અને તમારા બધાનો જે ભરોસો, આ બધાના સરવાળાના કારણે કરીને આટલું કામ આપણે કરી શક્યા. આ આંકડો તમને દેખાય છે. 2002માં એક ડેરીનો પ્લાન્ટ હતો, 14ની અંદર આપણે ફરીદાબાદનું પણ લોકાર્પણ ત્યાં કર્યું, અને એ પછીના 10 જેટલા નવા સંકુલ આપણે છેલ્લા 10-15 વર્ષમાં આપણે નવા સંકુલો આપણે નિર્માણ કરી શક્યા. નવીનીકરણ બીજા પણ અહીંયા તમારી સામે જે દેખાય છે 150 મેટ્રિક ટનનો નવો પ્લાન્ટ, એ આપણા સણાદરની અંદર અહીંયા તૈયાર થઈ રહ્યો છે. એ પણ એક અદ્ભુત, દેશની અંદર સૌથી મોટા જે ગણાય એમાંનો એક આ પાવડર માટેનો પ્લાન્ટ. એક પણ દિવસ મિલ્ક હોલિડે ના રાખવો પડે, એટલે જેટલું દૂધ આવે એટલું 100% આપણે લઈ શકીએ, એ માટેનું કામ આના કારણે થઈ શકશે. બીજું બાગપતની પણ જે મેં વાત કરી એ પ્રમાણે એક બટાકાનું જે આપણે પ્રોસેસિંગનું કામ કર્યું હતું. બટાકામાં ઘણી વખત એવું થાય છે ભાવ મળે છે, બીજા વર્ષે નથી મળતા, તો એ વખતે બધાને તકલીફ પડે. તો પહેલાં આપણે 50 ટનનું ચાલુ કર્યું હતું, આ વખતે 150 ટનનો પ્લાન્ટ, એની અંદર ને અંદર આપણે વધારાની મશીનરી મૂકીને 3 ગણું લગભગ પ્રોડક્શન આપણે કરી શકશું. તો પ્રોસેસિંગનું કામ પણ આપણે આ વર્ષથી મોટા પાયે બટાકાનું પણ આપણું કામ હાથ ઉપર લઈ લીધું છે. અને બીજી પ્રાઇવેટ કંપનીઓએ પણ ભાવ વધારે આપવા પડે એવી સ્થિતિ એના કારણે ઊભી થઈ કે બનાસ ડેરીએ ભાવ વધારે ઊંચા મૂક્યા,
એટલે બધાને લાગ્યું કે આપણે પણ વધારે ભાવ એના આપવા પડશે. તો બટાકા જે વાવતા હતા એવા ખેડૂતોને પણ આના કારણે કરીને ખૂબ મોટો ફાયદો થઈ રહ્યો છે. એક નવો જે પ્લાન્ટ આપણે બનાવ્યો છે, ઓઇલની જે વાત અગાઉ કરી હતી કે કચ્ચી ઘાણીનું તેલ, એના માટેનો આપણો રાયડું અને મગફળી બે આપણે ત્યાં ખૂબ થાય છે. તો એ બંનેને દબાઈને, પીલીને નહીં, દબાઈને એમાંથી શુદ્ધ ઓઇલ કાઢી શકાય, જેમ આપણે ઘાણીમાં કાઢતા હતા એ રીતે 1% કોઈ પણ પ્રકારનું એડલ્ટ્રેશન કર્યા સિવાય શુદ્ધ મગફળીનું તેલ, શુદ્ધ રાયડાનું તેલ એ તૈયાર કરવાનો પ્લાન્ટ આપણે ચાલુ થઈ ગયો છે અને અત્યારે હાલ એ કાર્યરત થઈ ગયો છે. ભાઈ એનો વિડીયો છે આની અંદર? વિડીયો આનો છે? ઠીક છે, તો એ પણ તમને પાછળથી બતાવશું, આખું ત્યાં બેસીને જોઈ શકો એ પ્રમાણે. બાદરપુરામાં જ આ મોટો પ્લાન્ટ પણ આપણે તૈયાર કર્યો છે. બીબીઆરસીનું આ જે દેખાય છે ને ઉપરનું, એ બિલ્ડીનું એ લોકાર્પણ થશે એટલે ભારતનું શ્રેષ્ઠતમ કહી શકાય એવું સેન્ટર છે. હું પાછળ તમને વાત કરવાનો છું કે આપણે હવે ક્યાં આગળ વધવાનું છે, હવે શું કામ કરવાનું છે. તો આ એક આગામી સમયનું, આગામી 25 વર્ષ માટે ભારતે ક્યાં આગળ વધવું એવું એક સેન્ટર બનાવ્યું છે. હું જાહેરમાં સંસ્થાના ચેરમેન તરીકે દેશભરના મીડિયા અને બાકી બધા છે બધાની હાજરીમાં કહી શકું કે વર્લ્ડની અંદર માત્ર ભારત દેશમાં શ્રેષ્ઠતમ છે એવું નહીં, દુનિયાની અંદર સૌથી જે ડેવલપ પશુપાલનનો વ્યવસાય કરતા બ્રાઝિલ હોય, અમેરિકા હોય કે ઇઝરાયલ હોય, એ દેશોએ જે ટેકનોલોજી ડેવલપ કરી છે એમાંથી એક પણ રીતે ઉતરતી કક્ષાનું નથી એવું આ સર્વોત્તમ સેન્ટર આપણી બનાસની ધરતી ઉપર આપણે તૈયાર કર્યું છે. અને આ આવનારા સમયની અંદર બ્રીડિંગની દુનિયાની અંદર એક નવો ઇતિહાસ સરશે કે આજે એટલી જ ગાયોની અંદરથી, એટલા જ પશુની અંદરથી, એટલી મહેનતની અંદરથી, એટલા જ ખોરાકમાંથી મારા પશુપાલકોની આવક, એનું દૂધ ડબલ કઈ રીતે કરી શકાય, એનાથી વધારે કઈ રીતે કરી શકાય, એના માટેનું મોટું કામ આ સેન્ટરના કારણે ઊભું થશે. બીજું એક, ગયા 2 વર્ષ પહેલાં એક વાત મેં એજીએમમાં કરી હતી કે બનાસના દીકરા દીકરીઓની અંદર ટેલેન્ટ ખૂબ છે, પરંતુ એને જો મોકો મળે તો વધારે સારું કરી શકાય. ક્લાસ 1 ઓફિસરમાં, જીપીએસસીમાં, યુપીએસસીમાં તૈયારી કરી અને બહાર જવું હોય તો એને પોસાતું નથી. 2-2.5 લાખ રૂપિયાનો ખર્ચો થાય અને ક્યાં રહેવું, કઈ રીતે વ્યવસ્થા કરવી. તો આપણે એક સેન્ટર ગાંધીનગરમાં ડેવલપ કરવું એવો વિચાર કર્યો હતો અને એ બનાસ કેરિયર એકેડેમીની શરૂઆત કરી. 200 જણની સીટ, ગયા વર્ષે પણ આપણે એમાંથી પરીક્ષા લઈને સિલેક્ટ કર્યા હતા, એની ટ્રેનિંગ આપી. એમાંથી ગયા વર્ષે 9 જેટલા વિદ્યાર્થીઓ જે હતા એ સરકારી સેવામાં જોડાઈ ગયા અને 76 જેટલા વિદ્યાર્થીઓએ પ્રિલિયમની પરીક્ષા આ વખતની છે એ પણ પાસ કરી દીધી છે. એટલે બનાસ બીજા જ ક્ષેત્રોમાં પણ આગળ વધી શકે અને કોઈ પણ રૂપિયા એનો ખર્ચો ન થાય, ઓછામાં ઓછા ખર્ચમાં, જેને 2-2.5 લાખનો ખર્ચો થાય એવો ખર્ચ એના ઉપર ન આવે. એટલા માટે આપણે ગયા વખતે ગલબાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી કર્યું હતું અને આ વખતે પણ આ કામને આગળ વધવા માટે નવા 200 જેટલા વિદ્યાર્થીઓને સિલેક્ટ કર્યા છે અને ગાંધીનગરમાં કામ કરી રહ્યા છે અને એમાં બનાસવાસીઓનો ખૂબ મદદ થઈ રહી છે. એટલા માટે હું કહીશ કે ત્યાં પણ કેટલાક અધિકારીઓ જે બનાસકાંઠામાંથી જઈને આગળ વધ્યા છે એ પણ એમાં, એક આપણા બચાણીજી છે એ પણ આઈએસ છે, બાકી આપણા કરસણ સાહેબ છે એ પણ આઈએસ છે. એવા 10-15 જે અગાઉ આઈએસ રહેલા છે, અત્યારે આઈએસ તરીકે છે, એવા 10-15 લોકો ખૂબ સરસ મહેનત કરીને બનાસના દીકરા દીકરીઓને તૈયાર કરવાનું કામ એ કરી રહ્યા છે. એટલે એમને પણ બધાને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું, પૂરી ટીમને. પણ આ કામ પણ બહુ સરસ છે અને દીકરા દીકરીઓ ખૂબ મહેનત કરી રહ્યા છે. એમને છે કે અમારે બનાસના સપના પૂરા કરવા છે. તો આ ડેરી વગરનું પણ એક કામ જે અગાઉ 3 વર્ષ પહેલાં બોલ્યા હતા એ પણ પ્રગતિની અંદર આગળ વધી રહ્યું છે. જમીનની અંદર જે હમણાં પ્રમાણે જે વાત કરી એ પ્રમાણે દર વર્ષે આપણે જમીન પણ ખરીદતા ગયા. જમીનોના ભાવ એકદમ વધ્યા છે. એટલે જો જમીન જ આપણી પાસે ના હોય તો ભવિષ્યમાં પ્લાન કઈ રીતે કરી શકાય ને ભવિષ્યમાં એવું નહીં થાય કે આપણે જમીન લઈ શકશું. તો જ્યાં જ્યાં પ્લાન્ટ હતા અહીંયા એવું ના કર્યું કે ભાડાની જમીન લો, આ આખું કેમ્પસ પોતાની માલિકીનું આપણે ઊભું કર્યું. અને એવા જ અલગ અલગ જગ્યાએ બાગપતમાં પણ જે જમીન લીધી એના પણ અત્યારે 2-3 ગણા પૈસા થઈ ગયા છે. અને વારાણસીની અંદર જે લીધી એના તો અનેક ગણા થઈ ગયા છે. એરપોર્ટથી બિલકુલ નજીક પેલું આવી ગયું છે. તો આપણું એક એ પણ કિંમત એકદમ સરસ અને સૌથી ઓછામાં ઓછા ભાવે ત્યાં સરકારે ભેગા રહીને આપણને મદદ કરી. બાગપતમાં, વારાણસીમાં ગવર્મેન્ટે જમીન આપણને આપી સારામાં સારી. અને અહીંયા પણ આપણે જે લીધી એ જમીન આપણે 15 લાખે, 16 લાખે આવી વીઘો જમીન લઈને અત્યારે લગભગ 50 લાખથી ઉપર વધારે કિંમત માત્ર 3-4 વર્ષમાં થઈ ગઈ છે. કિંમત કેટલી હતી?
2000ની અંદર 278 એકર વીઘા જમીન હતી આપણી, એક સંકુલ આપણું હતું પાલનપુરનું. અત્યારે 2026માં એ 278 વીઘામાંથી 860 વીઘા જમીન એ મારા પશુપાલક માતાઓ બહેનો તમારી થઈ છે. આ તમારી ડેરીની માલિકીની થઈ છે. એટલે આ એની કિંમત હજુ વધતી જ જશે. સંઘની મિલકત તમને ભાવ તો આપ્યા, ભાવ ફેરે આપીએ, પરંતુ એના સિવાય પણ આપણી મિલકતમાં કેટલો વધારો થઈ રહ્યો છે એ હિસાબ તમને આપું છું. આંકડો તમને બતાવે છે. 2000ની અંદર આપણી મિલકત ટોટલી જે હતી 78 કરોડ હતી. 2014ની અંદર એ મિલકત જે આપણી છે, આ પ્લાન્ટ બને, જમીનો, બાકીના જે આપણી પ્રોપર્ટી થાય એ આપણી મિલકત જે કહેવાય એ 2014માં 865 કરોડ હતી. અને છેલ્લા આ દશકની અંદર 2014 પછી આ 10-15 વર્ષના સમયગાળામાં 865 કરોડમાંથી વધીને 5002 કરોડની મિલકત મારા પશુપાલકો માતાઓ બહેનો તમારી બની છે. આ અમારા નિયામક મંડળ કે અમારી નહીં, આ મિલકતના સાચા માલિક મારા બનાસના પશુપાલક માતાઓ બહેનો છું. આ તમારી આવતી પેઢી માટે, તમારી આવતી કાલ માટે આ તૈયાર કરીને આ વારસામાં તમને બધાને આપવા માટે કે એમાંથી જે મિલકતમાંથી કમાઈને લાંબા સમય સુધી એની બનાસના પશુપાલકોને એની આવક મળતી થાય, એના માટેની આ મહેનત મથામણ ચાલે છે. એમાં સફળતા મળી છે. મને બહારના લોકો ઘણા આવીને કહે છે કે શંકરભાઈ તમારી ટીમ સાથે આવો ને, અમારો બિઝનેસ ચાલે છે ને એને બનાસ જે રીતે આગળ વધે છે ને એ રીતે આગળ વધારવાનું કામ કરો ને. માવજીભાઈ ગયા વખતે પણ પેલા બિઝનેસમેનો બધા આવ્યા હતા, કહેતા કઈ રીતે બનાસ પ્રગતિ કરે છે, કંઈક તો સમજાવો અમને બનાસ. પણ હું માનું છું કે એની પાછળ અમારા નિયામક મંડળનો નિર્ણય, એનો સાથ સહકાર, કર્મચારી અધિકારીઓની મહેનત, પરંતુ એનાથી વધારે જો કોઈ વસ્તુ હોય તો મારી માતાઓ, પશુપાલક માતાઓ બહેનોનું પુણ્ય, દોનારીઓનું પુણ્ય, અને દોનારીઓના પુણ્યના કારણે કરીને આ પ્રગતિ થઈ શકી છે, આ મિલકત આટલી વધી શકી છે. રેટિંગ માટે, ફાઇનાન્શિયલ સ્ટ્રેન્થ માટે એનું રેટિંગ હોય છે. દેશ અને દુનિયાની અંદર જે ફૂડ પ્રોસેસિંગ કરતી કંપનીઓ એનું A+ આવે રેટિંગ, અથવા તો એ રેટિંગ થઈ જાય, ABC રેટિંગ હોય તો એ રેટિંગથી અપ થાય તો વધારે સારું કહેવાય. પછી એ આવે તો બધા રાજી થઈ જાય, કોઈ A+ આવે તો બધા રાજી થઈ જાય. પરંતુ આ રેટિંગ કેટલું આવ્યું છે? ભારતની પહેલી ફૂડ પ્રોસેસિંગ કરતી પ્રાઇવેટ અને સહકારી સંસ્થાઓમાં, પૂરા દેશની કહું છું, એકમાત્ર બનાસ ડેરી એવી છે કે જેણે AAA રેટિંગ પ્રાપ્ત કરવાવાળી ભારતની પહેલી આપણી સહકારી આ સંસ્થા બની છે બનાસ ડેરી, કે જે ફાઇનાન્શિયલ ડિસિપ્લિનના કારણે અત્યારે લોન લેવા આપણે જવું હોય તો બીજા બધા લેતા હોય એના કરતાં 0.5% સસ્તું મળી શકે એવી ક્રેડિટ આપણી બનાસ ડેરીની બની છે. લોનો જેટલી લીધી એમાં એક દિવસ એક પણ લોનમાં મોડું નથી થયું. આવતીકાલે હપ્તો પૂરો થવાનો હોય, આટલા દિવસે એને પહોંચી ગયું હોય, અને સતત 10 વર્ષ સુધી આ કામ કરતા રહ્યા. ફાઇનાન્સ આપણું સારું રહ્યું, આપણો વ્યવહાર સારો રહ્યો બેંકો સાથે, અને એના કારણે કરીને આપણને AAA રેટિંગ આપણા ફાઇનાન્શિયલ ડિસિપ્લિનના કારણે આપણને મળી શક્યું છે. વર્ષ દરમિયાન ગત વર્ષ કરતાં આ વર્ષે, ગયા વર્ષે જે ભાવ આપણે આખું વર્ષ ચૂકવ્યા હતા પશુપાલકોને, દૂધના લીટર ઉપર જે ભાવ મળે, કિલો ફેટ ઉપર જે ભાવ મળે, એ ગયા વર્ષે જે ચૂકવ્યા હતા એના કરતાં 330 કરોડ અત્યાર સુધીમાં વધારે ચૂકવી દીધા છે. કેટલા? ગયા વર્ષના જે ભાવ હતા એના કરતાં 2 વખત વધારીને ભાવ આપણે 330 કરોડ રૂપિયા જે અત્યારે ચૂકવાય છે એમાં વર્ષમાં વધારે ચૂકવ્યા છે. 2.93%, 2% ને 93 પૈસા, એટલે લગભગ 3% જેટલા ગયા વર્ષે ચૂકવ્યા હતા એના કરતાં આ વર્ષે કિંમત એની વધારે ચૂકવી છે. દર વર્ષે જે ચૂકવાતા મહિનાના જે ભાવો હોય એ કેટલા? તો 2000ના વર્ષમાં બધા સહકારી આગેવાનો છે, રાજકીય આગેવાનો બધા અહીંયા બેઠા છે, બધાને હું કહું છું, બનાસની આ પ્રગતિ એ આખી દુનિયા માટે ઉડીને આંખે એટલા માટે વળગે છે કે આનો આ બનાસકાંઠા જિલ્લો, આપણે ધંધો આપણા બાપદાદાએ કરતા હતા, મહેનત આપણે બધાએ કરતા હતા. 60 વર્ષ પહેલાંથી ડેરીની સ્થાપના કરી ત્યારથી આપણે ધંધો કરીએ છીએ. પરંતુ દૂધની રકમ આપણે બનાસકાંઠા જિલ્લામાં કેટલી ચૂકવતા હતા? તો દર મહિને 2002ના વર્ષમાં આપણે દર મહિને 20 કરોડ રૂપિયાની દૂધની આવક હતી. કેટલી? મહિને 20 કરોડ રૂપિયા ચૂકવતા હતા.
આજથી કરીને 25 વર્ષ પહેલાં દૂધની આવક લેવાવાળો જિલ્લાના ટોટલ પૈસા આખા મહિનાના 20 કરોડ હતા. 20 કરોડની આવક, 20 કરોડ રૂપિયા પશુપાલકોના ઘરમાં જતા હતા. 2014માં એ રૂપિયા વધીને 287 કરોડ રૂપિયા થયા મહિને. અને અત્યારે આ 25 વર્ષના અંતે 20 કરોડમાંથી અત્યારે 1422 કરોડ રૂપિયા મારા પશુપાલક માતાઓ બહેનોના ખાતામાં દર વર્ષે જઈ રહ્યા છે. અને આવડી મોટી દૂધની આવક લેવાવાળો જિલ્લો જો કોઈ હોય તો પૂરા વિશ્વની અંદર એ જિલ્લાનું નામ બનાસકાંઠા, આપણી બનાસ ડેરીનો આ કાર્યક્ષેત્ર છે, બૃહદ બનાસકાંઠા જિલ્લા છે. આ ક્રાંતિ એકલા શંકરભાઈની નથી, આ માત્ર અમારા નિયામક મંડળનો એટલાનો પુરુષાર્થ નથી. આપણા ટીમની રાત દિવસની મહેનત અને તમારા બધાનો એક મત બનીને જે ભરોસો છે ને, એ ભરોસાના કારણે કરીને એક દિશાની અંદર આપણે કામ કર્યું, એટલે આ પ્રગતિ સુધી પહોંચ્યા કે 25 વર્ષમાં 20 કરોડની આવકમાંથી 1422 કરોડ રૂપિયાની આવક દર મહિને મેળવતો જિલ્લો કોઈ બન્યો હોય તો એ જિલ્લો આપણો છે, આપણો બનાસકાંઠા જિલ્લો છે. આ ભાવ ફેર વગરની કિંમત કહું છું, દર મહિને આટલા ચૂકવાઈ રહ્યા છે. અને આ એક મોટી ક્રાંતિ આપણે બધાએ કરી છે. કિંમત દૂધમાં કેટલો, જેમ આપણે કિંમત વધારે ચૂકવીને તો દૂધ તો વધારે થયું, પણ એના ભાવ કેટલા ઊંચા આપણા, તો દર વર્ષે કેટલા ભાવમાં વધારો થયો. તો 2000માં 180 રૂપિયે કિલો ફેટ દૂધ જતું હતું, એટલે લગભગ 18 રૂપિયાથી પણ નીચું હશે લીટરનું. અને આજે 2500, આપણે ડેરીની સ્થાપના તો 50 વર્ષ પહેલાં કરી હતી, અત્યારે 70-75, તો ત્યાં સુધી આટલો ભાવ આપણે પહોંચ્યા હતા. આ તમે આંકડો સતત જોઈ રહ્યા છો. 2000નો એક આંકડો છે, પછી 2014માં આ પશુપાલકોને ચૂકવાતી કિંમત જે કહેવાય, પર કિલો ફેટે કિંમત જે કહેવાય, જે લીટરે કિંમત આપણે આપીએ છીએ દૂધની, એનો આંકડો છે. આ વર્ષે, ગયા વર્ષે આપ્યો તો 1307 રૂપિયા કિલો ફેટનો ભાવ, અને આ વખતે 1007 રૂપિયા હતો કિલો ફેટનો ભાવ. અને આ વખતનો ભાવ જે છે એ પણ અંદર મૂકી દીધો છે ભાવફેર સાથેનો, એ છે 1035 રૂપિયા કિલો ફેટે આપવાનો નિર્ણય. એ આપણે આખા વર્ષનો ભાવ અને ભાવફેર બે થઈને આવડી મોટી રકમ આપણે અત્યારે ચૂકવી રહ્યા છીએ પશુપાલકોને. આનો ભાઈ વિડીયો થતો હોય તો કરો ને જરા અવાજ. ભાવ વધારાની રકમ 514. એક મિનિટ સ્ટાર્ટિંગમાંથી હું કરાવું છું. આ જે દર વર્ષે આપણે ભાવ વધારો જે આપ્યો ને, એ તમને મારું પ્રત્યક્ષ, હું જે બોલેલો છું અહીંથી, એ છેલ્લા 12-15 વર્ષનો વિડીયો તમને બતાવું છું. દર વર્ષે આપણે કઈ રીતે આગળ વધતા ગયા અને ભાવ તો આપ્યા, પણ ભાવ ફેર પણ કઈ રીતે વધારે કરી શક્યા, એનો એક આ વિડીયો છે, એ તમને બધાને મોકલાવું છું. એ કરો ને અવાજ. આ 49મી વાર્ષિક સાધારણ સભામાં 2016-17થી અવાજ કરો તો ભાવ વધારાની રકમ 514.79 કરોડ રૂપિયા ભાવ વધારો આપવાનો નિર્ણય કર્યો છે. આ 17,000માં. આ વર્ષે આપણે 329.82 કરોડ રૂપિયાનો ભાવ ફેર આપવાનો નિર્ણય કરીએ છીએ. 667.61 કરોડ રૂપિયા આપવા માટેનો નિર્ણય આપણા નિયામક મંડળે કર્યો છે. 1144 કરોડ રૂપિયા આ પ્રમાણે ચૂકવવાનો ઐતિહાસિક નિર્ણય આપ સૌના સહયોગને કારણે બનાસ ડેરીએ કર્યો છે. 1132 કરોડ એ પશુપાલકોને મળશે. 1650 કરોડ રૂપિયાનો ભાવ ફેરફારો આપ્યો છે. આ વખતે ભાવ વધારો 1952 કરોડ રૂપિયા આ વખતે આપણા પશુપાલક ભાઈ બહેનોને આપીએ છીએ. 1973 કરોડ રૂપિયા આપવા માટેનો ઐતિહાસિક નિર્ણય આપણે કરીએ છીએ તાલીઓના ગડગડાટથી. આ વખતની રકમ છે 2131 કરોડ રૂપિયા ભાવ વધારો આપવા માટેનો ઐતિહાસિક નિર્ણય આપણા પશુપાલકો માટે આપણા નિયામક મંડળે આજે લીધો છે. તમે બધા આ બાબતના સાક્ષી છો.
અને દર વર્ષે જે આપણે કામ કરતા ગયા કઈ રીતે 300 કરોડથી 400 કરોડથી કરીને આગળ વધતા વધતા ગયા વર્ષે 2000 કરોડ રૂપિયા સુધીનો ભાવ. એટલે જેમ મેં કિંમત વધારી ને કે ભાવ તો દૂધો પશુપાલકોને ચૂકવ્યો જ, પરંતુ ચૂકવ્યા પછી પણ આટલું રોકાણ કર્યું, એની લોનના હપ્તા ભર્યા અને એ પછી પણ આપણે આ કામને આગળ વધારી શક્યા છીએ. એ સિવાયનો બાકીના સ્લાઇડ કોઈ છે કે ભાવ વધારો જોયો સીધો છે? એમડી શ્રી હોય તો આપો પણ પેલું ફરફર્યું તમે જે ભાવ નક્કી કર્યો હોય નિયામક મંડળ પાસે ચર્ચા કરીને, તો હું એ જાહેરાત કરી શકું. આ વર્ષ અનેક રીતે પડકારોવાળું વર્ષ હતું અને આ પડકારોની વચ્ચે એક પડકાર એ હતો કે એક યુદ્ધ ચાલે, વોર, અને એથી ડીઝલ આવવાનું બંધ, ગેસ એની પ્રશ્ન, એટલે એની પ્રાઇઝો ખાસી બધી અપ હતી. પેકિંગ મટીરિયલ જે બહારથી લાવવું પડે એ પણ ખાસું લગભગ 1.5 ભાવ એનો, પ્લાસ્ટિક પેકિંગ મટીરિયલ એની પણ કિંમતો ખૂબ વધી ગઈ. ટ્રાન્સપોર્ટેશન પણ ડીઝલના કારણે કરીને આપણે ટ્રાન્સપોર્ટ કરવું એની પણ ખાસી વિધિ થઈ. અને એવા બધાની વચ્ચે હજુ આ ડેરીનો જે પ્લાન્ટ ચાલે છે એના હપ્તા જે ભરવાના હોય એ પણ બધા લગભગ અગાઉની જે લોનો હતી 1400 કરોડની જે લોન, 1400 થી 1600 કરોડની લોન હતી, એટલા લોનના પૈસા ભરી દીધા, એ પૂરું થયું. પછી નવા પ્લાન્ટો કર્યા, એના પણ પૈસા ભરતા ગયા. અને એ પછી પણ આ વર્ષનો જે ભાવ આવ્યો છે એ જે ચૂકવવાનો છે એ મેં તમને હમણાં જ જે કહ્યું એ પ્રમાણે ભાવફેરનો જે આંકડો છે એ પણ તમારો દર વર્ષનો જે પહેલામાં મૂક્યો એ તમારી સામે મુકાયો છે. તો જે કિંમત ચૂકવી એના કરતાં આ વખતે મેં જે કીધું એ પ્રમાણે 3% વધારાની કિંમત આપણને ચૂકવી છે, જે ચૂકવે છે એ. અને એના સિવાય ભાવફેરની રકમ જે છે એ આ વર્ષની થાય છે. ગયા વર્ષે કેટલી હતી? ગયા વર્ષનું આમાં લખેલું છે 2131 કરોડ રૂપિયા હતા 2025માં. આ વર્ષની રકમ થાય છે 2239 કરોડ રૂપિયા. એટલે 108 કરોડ રૂપિયા ગયા વર્ષ કરતાં પણ વધારે ચૂકવવાનો નિર્ણય આપણે કર્યો છે. એટલે અગાઉ જે પશુપાલકોને 3% જે રકમ જે ચૂકવાઈ વધારાના ભાવમાં ગયા વર્ષ જે ચૂકવતા હતા એનાથી વધારે, એ તો ખરા જ, પરંતુ ભાવફેરમાં પણ આ પ્રમાણે 2239 કરોડ રૂપિયા જેટલી રકમ આપણે એને ચૂકવી છે. ઘણા વખત ઘણા લોકો કહેતા હોય છે કે ટકા કેટલા થયા, એટલા માટે પણ. તો આ વખતનો સંઘનો કુલ જે ફેર છે એની રકમ 2239 કરોડ રૂપિયા એ આપણે કિંમતમાં ચૂકવ્યા. હજુ મંડળીનો જે ભાવ છે એ અલગ, મંડળીઓથી ચૂકવાશે એ અલગ, એ પણ 700 કરોડથી વધારે કદાચ છે. કરશનભાઈ કેટલો થાય છે ટોટલ આંકડો એનો? 707 કરોડ રૂપિયા મંડળીઓ દ્વારા પણ ચૂકવાશે. એટલે 2239 કરોડ આર અને 700 કરોડ મંડળીઓના, એટલે લગભગ 2900 કરોડથી પણ વધારે થઈ ગયા. એટલે લગભગ 3000 કરોડે પહોંચવા આવે એવું બેનો સરવાળો થઈને પશુપાલકોને થશે. પરંતુ આ 2239.27 કરોડ રૂપિયા છે એનો ભાવ ફેર છે ટકાવારીમાં એ 18.4%નો ભાવ એ આની અંદર ટકાવારીની અંદર પણ છે. ખૂબ રાજી થયા હોય તો તાલીઓથી વધાવો બધા એને. તો આ રકમ જે છે એ આજે મારી લાખો મીડિયાના મિત્રો પણ બધા જોઈ રહ્યા છે, એટલા માટે તમે ખુશ હોય તો એક સાથે બધા અભિનંદન આપીને બધા કરાવો. વાહ! અભિનંદન માતાઓ બહેનો. મારી બનાસની માતાઓ બહેનોને બનાસ ડેરીના માધ્યમથી તમારી આ મહેનતના કારણે રક્ષાબંધનની લાખો માતાઓ બહેનોને આ ભેટ છે. એડવાન્સમાં આવતીકાલે રક્ષાબંધન છે અને એક દિવસ પહેલાં આ માતાઓ બહેનોને રક્ષાબંધનની પણ આ ભેટ અત્યારે આપવામાં આવી રહી છે. આપ સૌને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બોલો ભારત માતા કી. આ બધા જસના ભાગીદાર જો કોઈ હોય તો તમે બધા છો. એક વખત આપણે બધા આપણા નિયામક મંડળ ને આપણા અધિકારી કર્મચારીઓએ જે કામ કર્યું છે રાત દિવસ, એમના માટે એક વખત તાલીઓથી હાથથી વગાડો.
એટલે એમને પણ સંતોષ થાય કે અમે વધારે કામ કરી શકીએ. ખૂબ ખૂબ અભિનંદન. મોટા ભાગનાને આ ભાવ વધારો સાંભળવામાં રસ હોય છે હો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.